હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આ છે અમારા જેઠ જેઠાણી અને એનો છોકરો. આ અમારા ખાનદાનનું ગોલું મોલું ફેમિલી છે. એનો છોકરો જઈ રહ્યો છે જુનાગઢ ગુરુકુલમાં, એટલા માટે બા અને દાદાને મળવા માટે આવ્યા હતા. મળવા માટે આવ્યા અને એમને પૂછતા હતા કે ગુરુકુલમાં જવાય કે ના જવાય. અત્યારના છોકરાઓ છે ને, જે અત્યારે ફેસિલિટીમાં રહે છે, એના લીધે એને ગુરુકુલમાં ગમે કે ના ગમે જોઈએ. હવે આને છે ને મૂક્યો છે, આને જવું નતું પણ પરાણે મૂક્યો છે. જોઈએ હવે એને ત્યાં ગમે છે કે નથી ગમતું, શું થાય છે. બાને પૂછે છે, જો બા ગુરુકુલમાં જવાય કે ના જવાય. બા એવું કે છે કે જવાય જ નહીં, કેમ ના જવાય, ત્યાં તો સારું. આ અમારી નેક્સ્ટ એડમિશન છે ગુરુકુલનું, આવતા વર્ષનું. જો આને આવતા વર્ષે ત્યાં જ મૂકવાનું છે. જો હવે આ છે ને બે કાકા દીકરાની મસ્તી સ્ટાર્ટ થઈ છે. હો. આ છે ને ક્લીન શેવ કરાવીને આયા ને કેવા લાગે છે આમ જો. દીપુ આમ બધા હસીએ છીએ એને જોઈને કે આ કોણ આવી ગયું. આ એમ તો અચાનક એમ થયું કે આ કોણ આવ્યું અચાનક થી. જો કાકા દીકરો બે મસ્તી કરે છે. આને તો છે ને આ જઈ ને એને પાછળ પાછળ આને મોકલવાનું જ છે. આવતા વર્ષે આ તૈયાર જ છે જવા માટે. અત્યારની પેઢી કેવું છે કે જે ફેસિલિટીમાં મતલબ જે સ્ક્રીન ટાઈમ વિતાવે છે એના લીધે એમને થોડા અલગ મૂકવા બહુ જરૂરી છે. એટલે ગુરુકુલમાં મૂકવાના છે. આ અમારું ગોલું મોલું છે ને, એનું મમ્મી પપ્પા વગર જરાય નહીં ગમતું. એને છે ને મમ્મી 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 આખો દિવસ ઘરે હોય ને, સ્કૂલેથી જેવો આવે ને ઘરે હોય ને એટલે 550 વાર દિવસમાં પૂછે, મમ્મી 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 ક્યાં ગઈ, મમ્મી ક્યાં છે, મમ્મી ક્યાં જાય છે, મમ્મી શું કરે છે. આખો દિવસ મમ્મી 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 કરે. ચાલો હવે બા દાદાને મળીને જઈ રહ્યા છીએ. અમે કહીએ છીએ બાય બાય, આવજો. જો હવે છે ને એને ગુરુકુલ માટેનો નાસ્તો લેવા માટે ગયા. જોઈએ શું શું પેકેટ્સ બધા લે છે. આમાં તો એને બહુ મજા આવશે. નાસ્તામાં કઈ જ વાંધો નથી. જો આને જોઈને ખબર પડી જાય ને કે આ સોરઠિયા ખાનદાનના ખાધેલા પીધેલા વારીસ છે. જો ફાઇનલી શું લાગે છે, કઈ લેશે કે નહીં લે? જવાનું એટલો ગમ છે ને આને. બેગમાં કાર્ટૂનમાં કઈ નાખતો નથી. જો કઈ નાસ્તો જ નહીં લેતો. બહુ ચૂઝેબલ માણસ છે. બહુ ચોઈસ કરીને લે છે બધું. હું ગઈ હોય ને અહીંયા તો બધું જ લઈને નાખી દઉં બાસ્કેટમાં. એટલો બધો નાસ્તો લઈને આવું. જો અડધો કલાક થઈ ગઈ પણ એનું બાસ્કેટ જો હજુ ખાલી ખાલી જ છે. વિચારે છે આટલું બધું જોઈને કે હું શું લઉં, શું ખાવું મારે. એ બી એના મમ્મીને પૂછશે, મમ્મી શું લઉં, હું શું ખાઈશ, હું શું ખાઉં ત્યાં જઈને, ત્યાં શું લઈને જાઉં. કેટલો વિચારે છે. જો જવું છે એને, પણ એ નાસ્તો કોના માટે લે છે ખબર છે? એના લિટલ ચેમ્પ માટે. એનો નાનો ભાઈ છે ને એના માટે એને નાસ્તો લેવો છે. એ એવું વિચારે છે કે હું જતો રહીશ તો હું મારા ભાઈને પણ કંઈક આપીને જાઉં. મતલબ એના માટે બી કંઈક નાસ્તો હું લઈને જાઉં. એના ભાઈ માટે કિન્ડર જોઈ લે છે. જો આમ છે ને આખો દિવસ આ બંને જોડે હોય ને તો એટલો ઝઘડો કરે, બંને એટલી મારામારી કરતા હોય ને, પણ આને જવું છે ને તો આને એટલો એના ભાઈ પ્રત્યે પ્રેમ જાગે છે ને કે વાત ના પૂછો. આપણને જોઈને એવું થાય કે આ બંનેને આટલો બધો પ્રેમ ક્યારે હતો. ચલો હવે નાસ્તો લેવાઈ ગયો છે અને દીવ એના માસી માસા અને એના દીદીને મળવા માટે જાય છે. એને ગુરુકુળમાં જવું છે ને તો એના પેલા એવું ઈચ્છે છે કે મારા માસી માસા અને મારી દીદીને મળીને જાઉં. કેમ કે માં પછીનું જે સ્થાન હોય ને એ માસીનું હોય. અને દીવ છે ને પહેલેથી એના માસી માસા જોડે બહુ રહેલો છે. બહુ એને ત્યાં જાય છે, અવારનવાર ત્યાં જતો હોય. એટલે છે ને એને માસી માસા પ્રત્યે બહુ પ્રેમ છે. એટલે તેને મળીને હવે જાય છે. ચલો ગાઈઝ, હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.